ગુજરાતી, હિન્દી તથા ઇંગ્લિશનો બેલેન્સ સમન્વય કરનારી રાજકોટની બેસ્ટ સ્કૂલમાં આપણી સ્કૂલની ગણતરી થાય છે. તો આવી જ કંઈક વાતોનો સારાંશ લઈને આપની સમક્ષ આવી રહ્યા છે આપણા જાણીતા માનીતા પાત્રો, એવરગ્રીન, મનોરંજનની ગેરંટીથી ભરપૂર એવા રંગલો રંગલી તથા એક અનોખું પાત્ર, આપણી જ શાળાનું ગૌરવ. લાંબો ડગલો, મૂછો વાકડી, શિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોડી તોડી છેલ છબીલો ગુજરાતી. તન છોટું પણ મન મોટું છે, અમીરવંતી જાતિ. ભલે લાગતો ભોળો હું, છેલ છબીલો ગુજરાતી. ભાઈ છેલ છબીલો ગુજરાતી. તા થયા થયા તા થઈ. અરે ઓ ભાઈઓ બહેનો, સૌ કેમ છો? મજામાં ને? આ આટલા જણાને જોઈને દિલડું ઘણું રાજી થયું. અરે રંગલી ક્યાં રહી ગઈ? રંગલી, ઓ રંગલી. એ આવી. રંગલી, તારા ચહેરા પર હોવી જોઈએ રંગત. રંગલી, તારા ચહેરા પર હોવી જોઈએ રંગત. કેમ જણાય ઉદાસ તું આજે? છે વાત કોઈ અંગત? હા, વાત છે કોઈ અંગત. અંગત નથી કોઈ વાત મારે, અંગત નથી કોઈ વાત મારે, કિંતુ થાય સવાલ મને, કેમ કરીને કહું તને? ઝટ તું સમજાવ મને, હા ઝટ તું સમજાવ મને. તા થયા થયા તા થઈ. તારો સવાલ ઝટકાએ રંગલી, મને જાણવાની જણજણાટી થાય છે. એવો કયો સવાલ છે જે તારા ચહેરાને ઉદાસ બનાવે છે? કાલે મારા મામા આવ્યા હતા, સાથે એક સવાલ લાવ્યા હતા. બાળકને કયા માધ્યમમાં ભણાવું? અંગ્રેજી મીડિયમ રાખું કે ગુજરાતીમાં ગાઢું ગભડાવું? આ પ્રશ્ન પૂછી મને મૂંઝવણમાં મૂકી. પોતે પણ મૂંઝવણમાં મુકાયા હતા રંગલા, પોતે પણ મૂંઝવણમાં મુકાયા હતા. અરે ડાલા વેલી, એમાં શું મૂંઝાવાનું? ગુજરાતીઓ અંતે તો વેપારમાં ઝંપલાવાનું. ભાષા ગમે તે ભણે, નાણાં કમાવા કઈ ના નડે. અરે રંગલા, તું તો હંકાવે છે. તું કમાવવામાં હવે કોમ્પ્યુટર જોઈએ અને અંગ્રેજી કોમ્પ્યુટરની ભાષા. રંગલા, અંગ્રેજી કોમ્પ્યુટરની ભાષા, પણ મને પ્રશ્ન એ પીડે કે ગુજરાતીઓને આવડે અંગ્રેજી ભાષા? શીખવું હોય એને શું ના આવડે? પાણી પીવું હોય એની પાસે તળાવ રે. જેમ ચાંદા ચોળી ઘીમાં જબોળી, એમ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. તા થયા થયા તા થઈ. પણ રંગલા, મને એ તું સમજાવ, અંગ્રેજી મીડિયમમાં ભણાવીએ તો મોંઘું ન પડે? ફી, ચોપડા, રિક્ષા, નાસ્તા? વળી લેસન અંગ્રેજીમાં ફાવે નહીં. છોકરા કઈ પૂછે આપણને કઈ ખબર પડે નહીં. મને ઈ વિચાર આવે છે, કયું મીડિયમ રાખું, અંગ્રેજી કે ગુજરાતી? હું નક્કી નથી કરી શકતી. આજે સાંભળ્યું છે કે અંગ્રેજીની બોલબાલા છે અને અંગ્રેજીથી દરેક ક્ષેત્રમાં આગળ વધાય છે, પણ ગુજરાતીમાં ભણાવીએ તો મા બાપના જીવ છૂથાય છે. શું કરું શું ના કરું કઈ નથી સમજાતું. કયા માધ્યમમાં શિક્ષણ લેવું, કેવું માધ્યમ અપનાવું? ટેડી બિયર કરું કે ચક્કી ચોખા કાંડે કરું? શું કરું શું ના કરું કઈ નથી સમજાતું ભાઈ, કઈ નથી સમજાતું. એલી રંગલી, આપણને કઈ શર્ટ છૂટતી નથી. ચાલ ને આ વિદ્યાર્થીને પૂછીએ.
સાંભળ સ્ટુડન્ટ સાંભળ, કોણ છે તું? કઈ સ્કૂલ છે તારી? ક્યાં માધ્યમમાં ઘડી રહ્યો છે તું કારકિર્દી તારી? ભાઈ તું કારકિર્દી તારી. સેન્ટ મીરાનો હું છું સ્ટુડન્ટ, નામ છે મારું આયુષ. અંગ્રેજી માધ્યમમાં બનાવી રહ્યો છું હું કારકિર્દી મારી. ભાઈ હું કારકિર્દી મારી. અંગ્રેજીની સાથે સેન્ટ મીરા ગુજરાતીનું જ્ઞાન આપે. ઇફ યુ વોન્ટ ટુ ટોક ઇન ઇંગ્લિશ તોય મને ખૂબ ફાવે. ઓછી ફી ઊંચું શિક્ષણ પૂર્ણ વ્યક્તિત્વ ખિલાવે. ભાઈ પૂર્ણ વ્યક્તિત્વ ખિલાવે. તા થૈયા થૈયા તા થઈ. એ રંગલી પાછી રંગમાં આવી જા. રંગલા તારી વાત છે સાવ સાચી, રંગલા તારી વાત છે સાવ સાચી. સેન્ટ મીરામાં ભણી ગણીને, સેન્ટ મીરામાં ભણી ગણીને આવે છે ખૂબ આગળ બાળકો, આવે છે ખૂબ આગળ. તા થયા થયા તા થઈ. વાહ, સેન્ટ મીરા સ્કૂલની જ વાત થઈ રહી છે, તો ચાલો આપણે આજે સ્કૂલની રેડિયો વિજ્ઞાપન પણ સાંભળી લઈએ. Mirchi 98.3. Mirchi सुनने वाले always खुश. લોકો પૂછશે કે સેન્ટ મીરા સ્કૂલ જ કેમ? એક સ્કૂલ જ્યાં બાળકને લેટેસ્ટ પદ્ધતિથી એજ્યુકેશન મળે, નિષ્ણાત શિક્ષકો અને મજબૂત મેનેજમેન્ટ હોય, ન્યૂનતમ ફીસ, ગ્રાસ રૂટ લેવલનું શિક્ષણ મળે, તો પછી મારું બાળક સેન્ટ મીરા સ્કૂલમાં જ ભણશે. જ્યાં અભ્યાસ એક ઉત્સવ છે. સેન્ટ મીરા સ્કૂલ, પેડેક રોડ, રાજકોટ.